सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्याद्विहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वामे यश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વાત નંબર 151. શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે. તે ખરું નથી. ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. આજની ચાલુ કથાની અંદર 251 વાત નંબર. ભગવાન સમદર્શી નથી. ભગવાન ભક્તના છે, અભક્તના નહીં. સમદર્શી એટલે સમાનતા. જે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની કથા કીર્તન ધ્યાન ભજન કરતો હોય, એનું કલ્યાણ અશૂન્ય હારે થાય તો મહારાજ કે મારે ઘેરે અંધારું કહેવાય. આ વાત પુરુષોત્તમ પ્રકાશની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને લઈને લખી છે. મહારાજ કે ધોલેરામાં જે સંત રહે અને બીજે રહે, એ બેને હું હરખા કહું ને તો મારે ઘેરે તમ એટલે અંધારું કહેવાય. ધોલેરામાં સંત ને સેજે છે ને નિયમ ધર્મ પડે, અને બીજે રહેવું હોય ને નિયમ ધર્મ પાળવા પડે. કારણ કે ખારું પાણી શાકભાજી મળે નહીં, સેજે રે બોલો શું કરો. એટલે ભગવાન છે, ભક્તના છે અને ભક્ત માર્યા છે, જેવી સામર્થ્ય એ પ્રમાણે. લોકમાં એમ કહે ને સાધુને બધું હરખું. કોઈ ભજન કરે, કોઈ ન કરે, કોઈ વેર કરે, કોઈ આ કરે તો જો નહીં. સમ સરખું કહે છે એ મહારાજ કે વિમુખ કહેવાય. કારણ કે શાસ્ત્રમાં લખ્યું નારદ સંકાદી ધ્રુવ પ્રહલાદી એને ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો, વિમુખનો કોઈ રાખ્યો નથી. વિમુખનો પક્ષ રાખતો આ જન્મે અથવા બીજે જરૂર વિમુખ થશે. ગુણાનંદ સ્વામીએ મહાભારતનું પાત્ર ભીષ્મ પિતા એનો ભક્તમાંથી નંબર કાઢી નાખ્યો. સ્વામી કે ભીષ્મ જેવા ભક્ત ન થવું. શું કામે? શું એને કર્યું? બસ કર્યું એટલું. ભરી સભાની અંદર દ્રૌપદીના શિર હરણા ત્યારે ભીષ્મ એમ બોલ્યો હોય ભાઈ રહેવા દે તો ન થાય. ન બોલ્યા આ એનો પાપ લાગ્યો. સમજાણું? દ્રૌપદીનો પક્ષ ન રખાણો અને આમાં દુર્યોધનનો પક્ષ રાખ્યો. એટલે દ્રૌપદી અને દુર્યોધન બેન હરખા કે તો એને શું આપણે કેવું? સમજાણું? મહારાજ એમ કહેવા માગે હું ભગવાનના ભક્તનો ભક્ત છું. ભક્ત થયો એનો ભક્ત હું છું. એટલે ભગવાન છે, ભક્તના છે. કોઈ એમ કે સમદર્શી એ વાત ખોટી છે. સમજાણું ને? તો આપણે સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરીએ, સવારે ટાઢા પાણીએ, અને બીજા જલસા કરતા હોય, ટેસડા કરતા હોય, બેસક બાર,
એનું આપણે હારે કલ્યાણ થાય તો આ કરવું શું કામ જોઈએ આવા જોઈએ કે છેવટ જોઈ જાય છે કાં આગે આગે ગોરખ જાગે પણ જે થાય એ નહીં 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 જેવું વાવો એવું લણવાનું છે. સારું કર્મ કર્યું છે તો એનું ફળ સારું મળશે અને નબળું કર્યું છે એનું ફળ નબળું મળશે. કરેલું કર્મ ભોગવું જ પડે, એમાં ફેર ન પડે. શા માટે? કોઈને આપણે શાંતિ આપી હોય તો આપણે જીવનમાં શાંતિ વર્તે, કોઈને આપણે દુખ્યો હોય તો આપણા અંતરમાં દુઃખ વર્તે. ભગવાન દરેકમાં અંતર્જામી સ્વરૂપે રહ્યા છે, મોટોથી કીડીથી લઈ હાથી સુધી. કીડીથી લઈ હાથી સુધી દરેકમાં જીવ પ્રાણી મનુષ્ય માત્ર પશુ પંખી તમામમાં ભગવાન રહ્યા છે. એટલે મહારાજ કે ભગવાનના ભક્તને દુખી તો એના અંતરમાં ભગવાન દુખાય છે. એટલે ભગવાનને શાસ્ત્રમાં સમદર્શી કહે, ખોટું છે, શાસ્ત્ર નથી. ભગવાન ભક્તના અભક્તના નથી. હાલો વાત 152મી. ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે. તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ભક્તમાં રહ્યા કેવી રીતે? એની સમજણ સ્થિતિ પ્રમાણે. જેવો ભક્ત જેવો પાત્ર એ પ્રમાણે ભગવાન રહ્યા. પ્રથમના 41માં લખ્યું, લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ, વાંકા કાષ્ટમાં વાંકો, ટૂંકા કાષ્ટમાં ટૂંકો. એમ ભગવાન જે ભક્ત જેવી રીતે હોય એમાં ભગવાન એ રૂપે રહ્યા છે. જો પાત્રની તારણતા એ કરીને એમાં તારતમ્ય પણ છે, પણ ભગવાનને વિશે કોઈ પ્રકારનો ભેદ વિભાગ કોઈ નથી. જો ભગવાનમાં કોઈ વિભાગ નથી. જોયું? એટલે જેવા ભક્ત જે પાત્ર એ પ્રમાણે ભગવાન રહ્યા છે. જો અને એ પ્રમાણે આપણું કામ થાય. આપણો વકીલ હોય, જેવો ભણેલો હોય, કાયદે હોશિયાર, એ પ્રમાણે કામ થાય ને. કે ઢગલાનો ઢ હોય તો શું કરી દઈએ? કલમનો ચોથો 14મો અક્ષર આવે ને, કલમનો 14મો અક્ષર. કાં શું આવે? બોલો. એટલે ભગવાન છે ને ભક્ત છે એના અભક્તના નથી. અને ભક્ત પ્રમાણે ભગવાન એમાં રહેશે. વાત 153મી. ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. એમ કરે તે કેમ જણાય? એનો ઉત્તર છે, એ જેવું તો આપણે કેટલુંય થતું હશે ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુઓ તો જણાય. કાળમાંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખ્યા. શૂળીનું દુઃખ કાંટે મટાડે. કેટલીક પ્રકારના દુઃખ આવવાના હોય એ પણ ટળી જાય. સ્વામી કે ભગવાનને આશ્રય કરી વાદળ જેવા દુઃખ આવવાના હોય એ પણ ટળી જાય. સાધન કરી કરી મરી જાવ તો પણ ટળે નહીં. આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. શૂળીનું દુઃખ કાંટે મટાડે. ક્યારે? એને આપણે થાય તો. આપણે એના થાય ને તો એ આપણા માટે જ છે. કેટલા ઉપદ્રવ, કેટલા દુઃખ, કેટલા કલેશ, કેટલા આ તે, એ બધું ટાળી નાખે. ભક્તને માટે દુઃખ આવવાનું હોય તો ભગવાન પોતે એને માથે લઈ લે. બોલો, ભક્તને દુઃખ ન થવા દે. શૂળીનું દુઃખ કાંટે મટાડે. જોયું? કાંટો લાગવા તો દે જ,
પાછા એમ આપણે કરી કે કાંટો હુકમ લાગ્યો તો સૂળી સડી જાય. કાંટાને દુઃખ તારે ભોગવું ન હોય તો ઓલું ત્યાર જ છે. આટલું બધું તારા પર ભગવાને કૃપા કરી, મોટા પુરુષે, છતાંય તું હાવ બોલો આટલું સહન કરવા માટે શક્તિ નથી. સ્વામી કે જીવ પ્રાપ્ત અવસ્થાએ અન્ય પ્રકારના દુઃખ ભોગવે, ભગવાને મોટા પુરુષની આજ્ઞાથી એક જરી કે ન ભોગવે. કર્મ અવસ્થા દુઃખ ભોગવે જો, પણ એ દુઃખ ભગવાનને મોટા પુરુષ એને આજ્ઞાથી ન ભોગવે. આમ કેમ થયું? તો ભગવાન તો કરે, બોલો એની ભાઈ કોઈનું હાલે? ઘરની બૈરી ભાઈ હાલતું નથી, તન ઢોકળાની હોય તોય તેરી ગૌ હોય, જેમ કેમ કરે, બોલો. ધ્યાન નથી હાલતું તો અહીંયા પછી હુકમ કરવા જાય, હાલે? કોઈ દી ના હાલે. હાલે ખરું, આપણે એના દાસ થાય એ કેમ કરીએ તો એ આપણું ખરું કરે. જો ભગવાન છે કોમળમાં કોમળ છે અને કઠણમાં કઠણ, સમજ્યા ને? આપણે એના થાય તો એ આપણે થઈ જાય હાવ નરમ થઈ જજો, અને વટે ભરાઈને તો એ બધા થાય. પછી ન હાલે, પછી વટમાં હાલે કેજી. એટલે ભગવાન છે, ભક્ત છે, જેવી સમજણ, જેવી સ્થિતિ, જેવી ઉપાસના, જેવી નિષ્ઠા, એ પ્રમાણે ભગવાન એ ભક્તના કામ કરે છે, સમજે ને? અને ભક્તના મનોરથ ભગવાન પૂરા કરે છે. બોલો. વાત 154મી. અને આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય, વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. આ દેહ કરીને થોડું જાજુ વર્તાય. મહારાજ કે છેલ્લાના 13માં લખ્યું, આ શરીર છે પૂરું કર્મને આધીન છે. ક્યારે હાજુ હોય, ક્યારે માંદું હોય, ક્યારે સ્વતંત્ર હોય, પરાધીન હોય. ક્યારે રાજાએ વશ કર્યા, ક્યારે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ એને વશ કર્યા. ત્યારે જે નિયમ રાખવા એનો મેળ રહે નહીં. માટે કેવી રીતે ભગવાનના ભક્તને એકાંતીપણું છે. શાસ્ત્રમાં કેવું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સાર હોય ત્યારે એકાંતિની મુક્તિને પામે. જો સંતોએ ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ભાઈ મહારાજ કે એક તો ભગવાનની ઋષિ એની ઈચ્છા એ આપ પ્રાપ્ત, શું એની ઋષિ એ આપણે પ્રાપ્ત. ખબર પડી ને? એની મરજી શું છે એ જાણવાની. એટલે તન મન ને ધન ભગવાને અર્પણ કર્યું, પછી ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રાપ્ત. એની ઈચ્છા હોય તો ગધેડે બેસાડો, એની ઈચ્છા હોય તો હાથી બેસાડો, સુખ આપો, દુઃખ આપો, માન અપમાન દો. પણ એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, એના કર્યા સિવાય બીજા કોઈનું કર્યું થતું નથી. જો કાળ કર્મ માયા એ ભક્તનું ભૂંડું કરવાની છે તો ન થાય. જો કેને માટે? જેને ભગવાનનો પરિપક્વ આશરો છે, જેને સંપૂર્ણ ભગવાનનો નિશ્ચય છે, વિશ્વાસ છે, એને માટે. એને માટે છે. એટલે દેશકાળ આવે ત્યારે ઓછું વર્તાય, અધિક વર્તાય, અને એનો કોઈ મેળ રહેતો નથી. જો રામાન સ્વામી મળ્યા પહેલા મુક્તાન સ્વામી ઠરાવ કર્યો હતો, તમે મને રામાન સ્વામી દર્શન કરાવો, આપણે પછી બે મનમાં જઈ ધ્યાન કરશું. જો વસ્તીમાં આવશું એવો ઠરાવ હજી છે. જો ભગવાનના ભક્તોમાં સમૂહમાં રહ્યા છે. જો અને કાળ કર્મ માયા
એનો કોઈનો ભાર નથી. આવો ભક્ત છે એના સ્વામી કે સાક્ષાત સંહિતામાં લખ્યું, એના ખેતરની ભગવાન રક્ષા કરે, એના બળદની, એના નિયમ ધર્મ છે એની પણ ભગવાન રક્ષા કરે છે. જ્યારે ભગવાને આપણે તન મન ધન અર્પણ કર્યા પછી, સમજે ને, પછી ભગવાનની જે ઈચ્છા એ જ આપણું પ્રાપ્ત, એ આપણી માટે સુખ, આપણી માટે મોક્ષ. શૈલી અંતમ યાત્રા, એ શૈલી યાત્રા ખબર પડે ને, અંતિમ શૈલી આપણે યાત્રા અક્ષરધામમાં જવાની. શું એની ઈચ્છા, શું મરજી, એ પ્રમાણે આપણું જીવન અને મનના વિચાર આ બે મિશ્રણ રાખવાના. વિચાર નોખો અને કાર્ય નોખું એ નોખું નહીં, બે એક રાખવાના. ચાલો. વાત 255મી. આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય તો ખોટા થઈ ગયા છે, ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય. તેમાં સદાશિવની હવેલીનું દ્રષ્ટાંત દીધું તથા ભગવાનની ઈચ્છા સમજવી. વાસના જેવું જણાય છે, દેહનો ભાવ છે. જો દેહ હોય ત્યાં સુધી સ્વામી કે શ્વાસ, સ્નેહ, માન, દમ, ઈર્ષા, કપટ હોય, એને દેહ ભેગા કરી રાખવાના, આપણને નોખો માનવાનો. હું ભગવાનનો ભક્ત છું, દેહરૂપ નહીં માનવાનો. એનાથી પોતાના સ્વરૂપને જુદું માનવાનું. પણ જીવ છે ને દેહરૂપ થઈ ગયો એ જ માને છે. સ્વામી વાત કરીને, ઓલો સિંહનું બસું હતું તો બકર ભેગું ભળી ગયું. મંદિર ભેગો રમવા રખડે, હા તે બીજું કે સિંહ આવ્યો અને તાર મારી ભાગ્યો, આ ભેગો ભાગ્યો. પછી એને ઉભો રહે કે તું મારા જેવો, ના ના હું મોટું બકરું છું, સૌ તો બકરું. પછી કે હાલ મારી ભેગો. પછી ગયો કૂવામાં, બે મોઢું નાખી, બોલ તારા મારા ફેર નહીં. પછી હિંમત આવી, આને એક બે બકરા પડ્યા, ખબર પડી, જોયું હું કોણ છું એમ. એમ સ્વામી કે આપણે આપણી જાતને જોવાની, હું કોણ છું, હું ભગવાનનો ભક્ત છું, હું મનુષ્ય છું, હું હિન્દુ છું, હું ભારત માતાનું સંતાન છું, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, હું વંથલી ગોરીકુળ જોગી સ્વામી પરિવારનું છું. આટલું જો રાખે ને તો એને કોઈ પ્રકારનું કાંઈ આવે નહીં. પણ જીવ પોતે જોતો જ નથી. બસ ઓલો બીડી પીતો હોય, આ મને પીવા, શું ગુણ ધર્મ વિચાર તો કર, કાંઈ નહીં, ધોરા કાઢે. હા, પાણીવાળું મશીન હોય ને એને પટ્ટો ચડાવે, પાણી કાઢે, આ વગર પાટે પાણી ધોરા કરે, ફક 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 ફક. મશીનમાં નીકળે ને, કાં બીવડી પીતો હોય ને ધોરા કાઢે, એન્જિન છે ને ગાડીનું હોય કે નહીં, આ વગર આમ ધોરા કાઢતો હોય. જો એટલે પોતે પોતાની જાતને જોતો નથી, સમજ્યા ને. ગાડરિયો પ્રવાહ, ઓલે આમ કરે, આમ કરો, બસ. ભગવાને આપણે મનુષ્ય બનાવ્યા છે, આપણામાં ભગવાને બુદ્ધિ આપી છે, તો બુદ્ધિનો સારો ઉપયોગ કરો, મહેરબાની કરી. ભારત દેશને ભાંગવાનો, હિન્દુ ધર્મને નાશ કરવાનો એ નહીં કરવાનો કોઈ બુદ્ધિથી. આપણો દેશ ભારત કેમ ઊંચો આવે, આપણી પબ્લિકમાં સારા વિચાર, સારા ગુણ કેમ ભારતની પ્રજા આવે. આ વિચાર કરવાનો, સમજ્યા ને. ભગવાને આપણે આપ્યું હોય તો ખબર પડી. હંમેશને માટે આપણે માટે કરવાનું છે, આપણા દેશને માટે, ગામને માટે, આપણા તાલુકા, આપણી નાતને માટે કરવાનું, સમજે ને. બીજાને માટે આપણે માટે કરવાના છે, ન કરે જરા કરાવે,
કામે ન જાઓ તો બોલી કે ભાઈ ઉઠ હવે ઉઠ, કઈ કામે જાય? બોલો. એટલે બહુ વિચાર કરવાનો, સમજે ને? વિચારમાં વિચાર સાર છે માગી લે, સમજે ને? સ્વામી કહેતા સમજી સમજીને ડગલું ભરે તો કોઈ કાંઈ વાંધો ના આવે, પણ હળી મૂકે તો ગોઠવણીયા ભાંગી જાય. એમ દરેક વસ્તુ છે એની અંદર સારમાં સાર વિચાર છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.